ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। એટલે વૈદિક મંત્ર ગણપતિનું આવાહન, ગણપતિનું પરમેશ્વરના રૂપમાં કોઈપણ દેવતાનું દેવતાના રૂપમાં આવાહન થાય અને દેવતાનું પરમેશ્વરના રૂપમાં આવાહન થાય. તમે તમારું આવાહન જીવના રૂપમાં કરી શકો, તમે તમારું આવાહન બ્રહ્મના રૂપમાં કરી શકો. સેમ દેવતા એ ઉત્કૃષ્ટ જીવ છે. બહુ એવી અપેક્ષા હોય કે ભાઈ આ દેવતા જ આ જ ફળ આપે છે. બહુ ભય હોય, સંકટ હોય તો હનુમાનજીને સ્મરણ કરીએ, એ ગણપતિને પણ. એટલે આ રીતે કોઈ દેવતાના રૂપમાં આવાહન કરો પરમેશ્વરનું. દેવતા એટલે એક આસ્પેક્ટ. સમગ્ર બ્રહ્માંડ જે છે પરમેશ્વરનું શરીર હોય તેમાંનું એક વસ્તુ જે છે પરમેશ્વરની એક દૃષ્ટિબિંદુથી જુઓ એને દેવતા કહેવાય. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી બધું કેટલું બધું છે. સમુદ્ર, આ તે પર્વત એ પરમેશ્વર. પણ પરમેશ્વરને હવે પર્વતના દૃષ્ટિબિંદુથી જુઓ તો પછી પર્વતને આપણે ગિરિરાજ ધરણ કી, સમુદ્ર દેવતા આવે છે ને, રામચરિત માનસમાં વર્ણન આવે છે. એટલે દેવતાઓના રૂપમાં આવાહન થાય કે પરમેશ્વરના રૂપમાં આવાહન થાય. અહીંયા ગણપતિનું પરમેશ્વરના રૂપમાં આવાહન. એટલે ગણાનાં ત્વા ગણપતિમ હવામહે યજામહે. અમે તમારું યજન કરીએ છીએ. કોણ છો આપ? ત્વા આપ. ગણાનામ ગણપતિ એટલે ગણાનામ પતિ. આપ તો સર્વ ગણો જે છે ડિવિઝન. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. જ્યાં એક કરતાં વધારે મેમ્બર હોય ને ત્યાં પછી તમારે ગ્રુપ પાડવા પડે આપવા. મનુષ્ય તો કેટલા બધા પણ. એટલે પછી પુરુષ, સ્ત્રી, ના પણ આટલું નહીં. પુરુષમાં પાછું આફ્રિકન ને અમેરિકન ને ફલાણું ઢીકણું, સ્ત્રીઓમાં એ રીતે તમે અનેક રીતે વર્ગીકરણ કરી શકો. તો અહીંયા તો આ જગતની અંદર તો કેટલા પ્રકારના જીવો છે. હા, એક જગ્યાએ પેલું માછલીઓના ચિત્રો જ મૂકેલા ખાલી. એ મને લાગે બહામાસમાં ક્યાંક મેં જોયા. ખાલી માછલીઓના ચિત્ર કે આ બહામાસના સમુદ્રની અંદર કેટલા પ્રકારની માછલીઓ છે. હું ગણતા થાકી ગયો. વિચારો તો, માછલી એક એની અંદર કેટલી પેટા જાતિઓ. આવા તો બીજા કેટલા સમુદ્ર જીવો. આ બધા ગણ કહેવાય. દેવતાઓ, કિન્નરો, ગંધર્વો, મનુષ્યો, બીજા બધા મચ્છરો, આ બધું. સર્વગણાનામ ત્વામ ગણપતિ. આપ તો સર્વગણોના અધિપતિ છો. કવિનામ કવિ. આપ તો સર્વ કવિઓના કવિ છો. કવિ એટલે ક્રાંતદર્શી. જ્યાં ન પહોંચે રવિ. કવિઓ છે ને આપણને હવે અહીંયા પેલા ગાડલા જ દેખાય, પણ આ ગાડલાઓના ઢગલામાં એમને કંઈક બીજું દેખાય. કવિતા રચાઈ જાય આખી. પહાડોને બધું આપણે જોતા હોઈએ છીએ, નદી કિનારે જાઓ, બધું આપણે જોતા હોઈએ છીએ. આપણને કશું જ સ્ફૂરતું નથી અંદરથી. અને એ તો ત્યાં બેઠા બેઠા આખી કવિતા લખી નાખી.
ક્રાંતદર્શી, અતિક્રાંતદર્શી કવિ. એટલે વાસ્તવમાં જે આવું ફાર સાઇટેડ, અનેક વસ્તુ જ્યાં બીજાઓ ન જોઈ શકે એવી વસ્તુ પણ જે જોઈ શકે છે, એવા કવિઓના પણ આપ તો કવિ છો. એ અતિક્રાંતદર્શીઓ જે કવિઓ જે છે એમનું અસ્તિત્વ જેના આભારી છે એવા પરમેશ્વર જે છે એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. એ કવિનામ કવિ ઉપશ્રવસ્તમમ. અને આ પરમેશ્વર માટે કોઈ ઉપમા નથી. ઉપમશ્રવસ્તમમ ઉપમીયતે અનયા ઇતિ ઉપમા. પેલી ઉપમા નહીં હવે ખાવાની. ઉપમા એટલે દ્રષ્ટાંત, જેના દ્વારા કશાક સાથે સરખામણી થાય એને ઉપમા કહેવાય. એટલે આત્મા માટે બે ઉપમા અપાય હંમેશા. પરમેશ્વર કે આત્મા કે તમારા માટે. જ્યારે હું પરમેશ્વર શબ્દ વાપરું ત્યાં તમે એમ ના વિચારશો એ કોઈકની વાત કરે છે કે કૈલાસમાં બેઠેલા, વૈકુંઠમાં બેઠા. તમારી જ વાત ચાલે છે, તમારી જ વાત ચાલે છે. ના ના, પણ હું ચિદાનંદ છું, બરાબર છે સ્વામીજી. ઈશ્વરે ચિદાનંદ છે, બરાબર છે. ના, ચિદાનંદ રૂપ અહમ શિવ. હા, તમારું અને ઈશ્વર વચ્ચેનું અંતર કેવળ અજ્ઞાનનું અંતર છે. હા, તમારું ઈશ્વર વચ્ચેનું અંતર અવકાશમાં નથી, તમારું ઈશ્વર વચ્ચેનું અંતર સમયમાં નથી. અંતર ત્રણ રીતે હોય. અવકાશમાં અંતર હોય. અમદાવાદ અને એની વચ્ચેનું અંતર કેવું છે? અવકાશમાં અંતર છે. નોકરી કરતી વ્યક્તિ અને એની રિટાયરમેન્ટ વચ્ચેનું અંતર કેટલું છે? સમયમાં, અવકાશમાં નહીં. હા, ઇટ ઇઝ નોટ ઇન ડિસ્ટન્સ. એ પ્રકાર કાળમાં અંતર છે. તો 30 વર્ષ પછી રિટાયર થવાના છે, મારે બહુ બાપ. એટલે એ અંતર જે છે કાળમાં અંતર છે. અને ત્રીજું છે ખાલી અંતરનો આભાસ ઊભું કરે. વસ્તુ જાણે તમારી પાસે ના હોય એવું લાગે પણ છે, હે ને? આ ખબર છે ને? હા, કહેવાની જરૂર નથી. હવે અંતર ઉત્પન્ન કર્યું મારી અને આ ચશ્મા વચ્ચે. છે જ નહીં, પણ અજ્ઞાન. મારી અને ઈશ્વર વચ્ચેનું અંતર અજ્ઞાનનું અંતર છે. જો ઈશ્વર મારથી જુદો હોય તો એક બીજો જીવત થઈ ગયો, એ મર્યાદિત, હું મર્યાદિત. ઈશ્વર સર્વવ્યાપી હોય તો પછી મને પૂરેપૂરો વ્યાપીને રહેલો હોય, છતાં હું ઈશ્વરને મારાથી જુદો કહેતો હોઉં તો પછી અજ્ઞાનનું જ અંતર છે. હા છે. એટલે વાસ્તવની અંદર એટલે મેં ગઈકાલે કહ્યું, જેટલું તમે અહમ 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 કરશો એટલું તમે ઈશ્વરથી દૂર, પૂર્ણતાથી, સલામતીથી, શાંતિથી, ફૂલનેસથી, ફૂલફિલમેન્ટથી દૂર રહેશો. કારણ કે અહંકાર તો મર્યાદિત છે. અહમપણું જ મર્યાદિત છે. અહમ એમાં કશું તમારું છે જ નહીં. ના ના, આ હું છું. જો તમારું હોત, તમે એના માલિક હોત તો એ તમને છોડતા પહેલાં એણે તમને પૂછવું પડે. કોઈ દિવસ આ ઘર ખાલી કરવામાં આવે ત્યારે પૂછવામાં નથી આવતું. ક્યારેય નહીં. અવકાશમાં ઘણાના ઘર અવકાશમાં જ ખાલી થઈ જાય છે. ઘણાને સમુદ્રની અંદર, ઘણાને અહીંયા બેઠા બેઠા આમ બેઠા છે ને ઘર ખાલી કરાવી દીધું. એક બતાવે છે કે એનો માલિક કોઈ બીજો છે. માલિક બીજો હોય તો આપણી પાસે ખાલી કરાવે. આપણે માલિક હોય તો કોણ ખાલી કરાવવાનું છે? એટલે અહંકાર જે છે, હા હું આ છું, ભાગ પાડી દીધો. પૂર્ણતા, સમગ્ર, એમાં ભાગ પાડ્યો. હું આટલો વ્યષ્ટિ, આ બધું જુદું. વિચાર. એટલે મેં ગઈકાલે કહ્યું કે જેટલો તમારો અહંકાર એટલું તમે પૂર્ણતાથી દૂર, સમગ્રતાથી દૂર, આનંદથી દૂર, સલામતીથી દૂર, શાંતિથી દૂર. એ અહંકારમાં પાછો અહંકાર હોય છે. આમ એ જુદો પાડે. પોતાના શરીર માટે એક વધારે પડતું માપ, પોતાની બુદ્ધિ માટે વધારે પડતું માપ છે. ખરી બુદ્ધિ, ચાલો બુદ્ધિને અહમ કહે તો વાંધો નહીં, પણ મારી બુદ્ધિ જેવી કોઈની બુદ્ધિ નહીં. પતી ગયો. વધારે રડવાનો વારો આવે. એટલે અહંકારની નિવૃત્તિ, એનું નામ જ છે ભક્તિ, શરણાગતિ. ઈશ્વરની વધારે ને વધારે સમજ અહંકારની શરણાગતિ. અહમ પણ જતું જાય. શરીર છે વાસ્તવમાં ઈશ્વર છે. પતી ગયું. આનું નામ અહંકારની શરણાગતિ. આપણે કહીએ છીએ અહંકારની શરણાગતિ ભગવાનને, એટલે આપણે ભગવાનને ભૂખમાં કલ્પીએ, એમના ચરણ પાસે જઈને આમ નમસ્કાર કરીએ એવું માનીએ છીએ. એ નહીં. હા,
સમજ, ઈશ્વરની વધુ ને વધુ વ્યાપક સમજ, તો અહંકાર વધુ ને વધુ સાંકડો થતો જાય, વધારે ને વધારે ઢીલો થતો જાય. એનીવે, ઉપમશ્રસ્તમમ ઉપમીયતે અનયા ઇતિ ઉપમા, જેના દ્વારા સરખામણી થાય. અહીંયા તો કયું વાસ્તવની અંદર ભગવાન પરમેશ્વર જે છે એના માટે કોઈ ઉપમા જ નથી. હા, એટલે પહેલાંમાં મને લાગે છે રામોદંત જે છે કંઈક મને લાગે કાવ્ય છે, એની અંદર આવે છે આવું, રામ રાવણયો યુદ્ધમ રામ રાવણયો ઇવ ગગનમ ગગનાકારમ. પછી કંઈક છે બીજું, ગગનમ ગગનાકાર. આકાશની ઉપમા કોની સાથે આપી શકાય? આકાશની સરખામણી કોની સાથે થાય? કશા સાથે ના થાય. આકાશની સરખામણી આકાશ સાથે થાય. આ પછી કંઈક પેલું સમુદ્ર પણ છે, મને લાગે સમુદ્રની ઉપમા સમુદ્ર સાથે જ થાય. રામ રાવણ યુદ્ધની ઉપમા માટે કયા યુદ્ધની સાથે એની સરખામણી કરશો? હા ભાઈ, રામ રાવણ યુદ્ધ રામ એવી રીતે આત્મા પરમેશ્વરની ઉપમા કોની સાથે અપાય? છતાં આપવામાં આવે છે શાસ્ત્રની અંદર 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ વાસ્તવમાં આકાશ સમાન વ્યાપક, આત્મા કેવો આકાશ સમાન, એટલે ઉપમા આપી. અને બીજી ઉપમા આપી પ્રકાશ, આત્મા પ્રકાશ સમાન, જેના દ્વારા બધું પ્રકાશે છે. અત્યારે હું પ્રકાશી રહ્યો છું તમારા માટે, કારણ કે આત્મા પ્રકાશે છે. નાના સમજીએ અમારી આંખ પ્રકાશે છે. આંખ પ્રકાશે છે કારણ કે મન પ્રકાશે છે. મન પ્રકાશે છે કારણ કે આત્મા પ્રકાશે છે, ચૈતન્ય છે. એના કારણે મન ચેતન બનતું, એને કારણે ઇન્દ્રિય ચેતન બનતી, એને કારણે જગતના દર્શન. એટલે વાસ્તવની અંદર ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારક નેમા વિદ્યુતો ભાંતિ કુતોય અગ્નિ તમેવ ભાંત અનુભાતિ સર્વ. તમે ભાસો છો, પરમાત્મા અહીંયા સ્વયં પ્રકાશ આત્માના રૂપની અંદર જે સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ ચૈતન્ય છે, એના કારણે તો જગત ભાસે છે, એના કારણે શરીર ભાસે છે, એના કારણે મન ભાસે છે, એના કારણે સ્મૃતિ ભાસે છે, એના કારણે તમારી લાગણીઓ ભાસે છે. આ બધું ભાસી રહ્યું છે. કોના કારણે? કયા પ્રકાશમાં ભાસે છે? લાગણીઓ તો અંદર છે, તો અંદર તો પછી અંધકાર હોવો જોઈએ, કારણ કે પ્રકાશ બહાર છે. તો અંદર એ બધું ભાસી રહ્યું છે. કોણે કેવું ભાસી રહ્યું છે? તમે જ કહો છો કે અત્યારે મારા ક્રોધ ઉત્પન્ન થયો છે, ક્રોધ ભાસી રહ્યો છે તમારા? આ ભાસી રહ્યો છે. કયા પ્રકાશમાં ભાસે છે? ખ્યાલ આવે ને? આત્મ પ્રકાશમાં ભાસે છે. એટલે વાસ્તવમાં આત્મા માટે ઉપમા અપાય છે પ્રકાશની. સૂર્ય જેમ સ્વયં પ્રકાશ છે, એના કારણે બધું સમગ્ર જગત એની આસપાસ આપોઆપ ભાસે છે. સૂર્ય પ્રકાશિત કરે છે, ખોટું છે, એ વાક્ય જ ખોટું છે. સૂર્ય ક્યારેય કોઈ ક્રિયા કરતો જ નથી, પ્રકાશિત કરવાની ક્રિયા કરતો જ નથી. ભલે ક્રિયાપદ વાપરીએ માટે ક્રિયા કરતો હોય એવો કોઈ જરૂરી નથી. હા, સૂર્ય પ્રકાશિત કરતો નથી, સૂર્ય પ્રકાશે છે. એની હાજરીથી, એની સન્નિધિથી એની આસપાસ રહેલી વસ્તુઓ આપોઆપ પ્રકાશિત થાય છે. એવો આત્મા સ્વયં પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ, જ્ઞાન પ્રકાશ, જેની સન્નિધિ માત્રથી સમગ્ર જગત, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, બધું, પ્રાણ, ભૂખ, તરસ, બધું પ્રકાશ છે. એટલે એની ઉપમા, આત્માની ઉપમા જે છે ક્યારેક આ રીતે પ્રકાશ સાથે, આત્માની ઉપમા ક્યારેક આકાશ સાથે અપાય છે. પરમેશ્વરની ઉપમા આ રીતે પ્રકાશ સાથે અપાય છે. પણ વાસ્તવની અંદર એના માટે કોઈ ઉપમા નથી. એટલા માટે અહીં કહ્યું, આપ તો કેવા છો? મંત્રની અંદર કહ્યું, ગણાનંત્વા ગણપતિ વગેરે એમ કહ્યું, ઉપશ્રવસ્તમમ કવિના ઉપમશ્રવસ્તમમ. એટલે આ રીતે વાસ્તવમાં અહીંયા કહેવામાં. પછી કહ્યું જ્યેષ્ઠ રાજમ, જ્યેષ્ઠાનામ રાજા. રાજતે ઇતિ રાજા, એવું છે. રાજતે ઇતિ રાજા, જે પ્રકાશ, રાજતે પ્રકાશતે ઇતિ રાજા. તમે જોજો જે રોયલ લોકો હોય ને, રોયલ લોકો ક્યાં એવું હતું પહેલાં કે આપણા બધાની વચ્ચે રાજા જો બેઠો હોય ને તો ખબર પડી જાય કે આ રાજા છે. કશું કહે નહીં તો હા, કારણ કે એક ક્ષત્રિય તેજ હોય, ક્ષત્રિય તેજ, એટલે એને રાજા કહેવાય. એનીવે અહીંયા જ્યેષ્ઠ રાજા, જે વાસ્તવમાં સર્વ જ્યેષ્ઠ લોકો કોણ? જ્યેષ્ઠ એટલે આગળ પડતા. જ્યેષ્ઠ એટલે જેઠ. આમ તો ગુજરાતીમાં જ્યેષ્ઠનો અર્થ થાય જેઠ, પણ અહીંયા જેઠ એવું નહીં. અહીંયા જ્યેષ્ઠ એટલે આગળ પડતા, સમાજમાં જેમની સારી વ્યક્તિઓના રૂપમાં ગણના થાય, જે ધાર્મિક વ્યક્તિઓ છે, ભક્તો છે. એ ભક્તોના હૃદયની અંદર જે પ્રકાશિત થઈ રહ્યો છે એ પરમેશ્વર જ્યેષ્ઠ રાજા, પરમેશ્વરના હૃદયમાં પ્રકાશ. સમજ પણ પરમેશ્વર હૃદય સમગ્ર બધા લોકોના હૃદયમાં પ્રકાશે છે. હા, બધા લોકોના હૃદયમાં પ્રકાશે છે, પરંતુ વાસ્તવમાં બધાને ખબર નથી. બરાબર.
આ તો જાણે છે કે આ અહમના રૂપમાં જ જે વાસ્તવ પ્રકાશી રહ્યો છે એવા ભક્તો જે છે એમના હૃદયમાં પ્રકાશિત થતો જ્યેષ્ઠ રાજમ. પછી કહ્યું નહ શૃણવન ઉતિવિ સાધનમ આસીત નહ અસ્માકમ, અમારી શૃણવન, અમારી સાંભળીને, શું પણ સ્તુતિ, અમારી સ્તુતિ સાંભળીને, ઊતિભિ સાધનમ આસીત, એટલે તમારા પાસે જે કંઈ રક્ષણના જે સાધનો હોય, અમારું રક્ષણ કરવાના જે પણ સાધનો હોય, ઊતિભિ, એના દ્વારા, એની સાથે આપ અમારા હૃદયમાં આવે. સાધનમ, અંદર મેં આસન બિછાવ્યું છે મારા હૃદયની અંદર, એમાં આવીને આપ નિવાસ કરો. અર્થાત આપનું સામ્રાજ્ય. હા, શ્રીરામ જયરામ, હા, રામજીનો જય થાય. હા, સંસારીઓ પોતાનો જય, અહંકારનો જય એ સંસારી, અને વાસ્તવમાં ભક્તોના હૃદયમાં તો કહે છે ભગવાન તું જ આ અહમના રૂપમાં પ્રકાશી રહ્યો છું. એટલે વાસ્તવની અંદર અમારા હૃદયની અંદર આપ અભિવ્યક્ત બનેલા જ છો, અને અમે એનાથી પરિચિત છીએ. એ રીતે આપના રક્ષણના સાધનો સાથે, અમારું રક્ષણ કરવાના સાધનો સાથે આપ અમારા હૃદયમાં આવીને બિરાજો, એમ કહે છે. અર્થાત અહંકારનું સામ્રાજ્ય ન રહે, રામનું રાજ્ય, આપનું રાજ્ય સ્થપાવો. ચાલો, હવે પહેલો અનુવાક. મેં કહ્યું તે પ્રમાણે પહેલા અનુવાકની અંદર પ્રાર્થના છે ભગવાનની કૃપા માટે. બીજા અનુવાકથી તે 10મા અનુવાક, 9મા અનુવાક સુધી નમસ્કાર, 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 એક એક નમસ્કાર કરીશું એમ એક એક પાપ કર્મ જે છે ભગવાને એમ ઉગામ્યું છે મૂકી દેશે. બીજા નમસ્કાર વળી ઉગામ્યું છે મૂકી દેશે. એટલે એ પછી એટલા માટે નમકમ કહ્યું છે. પણ એટલે અહીંયા પહેલા અનુવાકમાં તો ભગવાનને પ્રાર્થના છે, અને એમનું ભગવાનનું વર્ણન જ છે પહેલાં અહીંયા આ રીતે આયુધવાળો વગેરે, પણ જોઈએ છે પછી. પહેલા અનુવાકમાં શું છે? ઓમ નમો ભગવતે રુદ્રાય. રુદ્ર પહેલો શબ્દ, રુદ્ર. રોદયતી સર્વમ અંતકાલે, સર્વને રડાવનાર. સર્વને રડાવનાર બે રીતે. આપણા જ પાપ કર્મોની સજા કરે. સજા એટલે કર્મનો નિયમ છે, આપણે જોઈશું. એમાં કંઈ સજા કરવી ઈશ્વરના મનમાં આવું આવે કે અને બરાબર સજા કરવી જોઈએ તો એ ઈશ્વર નથી. એ ઈશ્વરના નિયમો જ, કર્મનો નિયમ છે ભાઈ, બસ. કેમ કર્મનો નિયમ છે? બસ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કેમ છે? ન હો જ્યારે ભાઈ ન હોય તો આ જે સ્પીડે ફરે છે એમાં તું આમ અવકાશમાં ફેંકાઈ ગયો હતો. આપણા બિલ્ડિંગો બને પહેલાં જ. હા, બધું ગુરુત્વાકર્ષણથી ટકેલું છે આમ એકદમ, બહુ બુદ્ધિપૂર્વક સર્જન થયું છે. એટલે નિયમના રૂપમાં, કર્મનો નિયમ, એ કર્મના નિયમના રૂપમાં ઈશ્વર રહેલો છે. એટલે વાસ્તવમાં, અને એ નિયમ દ્વારા વાસ્તવની અંદર જે રડાવે છે, ચેસ્ટાઇઝર કહીએ ને આપણે, હા, અર્થાત આપણા પાપ કર્મ સુધારવા માટે, જેથી આપણું જીવન ધાર્મિક બને. જીવન ધાર્મિક બને તો રાગદ્વેષનો પ્રભાવ ઘટે, એવું છે. ધર્મ એ ઈશ્વરનું રૂપ છે. રામ ઈશ્વરનું રૂપ છે. ધર્મનું મૂર્તિમંત રૂપે રામ. અને એ તો પછી વધ થાય કોનો? રાવણ અને કુંભકર્ણ, રાગ અને દ્વેષ. હા, આ બધા અનેક છે. અસુરો તો બધા અનેક છે. કૌરવો અનેક છે, પાંડવો 5 છે, એવું છે. ધર્મ હંમેશા બિચારો ઘણીવાર આવી રીતે, પણ એની ધર્મનું વાસ્તવિક સ્વરૂપ, આ મૂર્તિમંત સ્વરૂપ, ધર્મ ઈશ્વરની અભિવ્યક્તિ છે. ધર્મ એટલે સર્વને ધારણ કરનાર. ધારયતી સર્વમિતિ ધર્મ. આ સમગ્ર જગતને ધારણ કરનાર જે છે એ ધર્મ કહેવાય. સમગ્ર જગતને ધારણ કરનાર પરમેશ્વર છે. સમગ્ર જગતને ધારણ કરનાર યજ્ઞ છે. અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે, મહાન યજ્ઞ ચાલી રહ્યો છે અત્યારે. અટકતો જ નથી, કોઈ દિવસ અટકતો નથી. જો અટક્યો તો તમે ને હું ક્લાસ લેવા માટે પતી ગયું કામ. બધું યજ્ઞ સતત, સમુદ્ર યજ્ઞ કરે છે, બધું જ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ, પક્ષીઓ, પ્રાણીઓ બધા યજ્ઞ કરી રહ્યા છે, પોતાની જાતની આહુતિ. યજ્ઞ વય વિષ્ણુ, વિષ્ણુ જ યજ્ઞના રૂપમાં રહેલો છે, એ ધારણ કરે છે.
પરસ્પર સહકારની ભાવનાથી, ઓફરિંગ યજ્ઞની ભાવનાથી બધું ચાલી રહ્યું છે જગતની અંદર. પણ એનીવે, એટલે અહીંયા કહ્યું રોદયતી સર્વમ, જે છેવટે બધાને રડાવે એ વાસ્તવની અંદર કર્મનું ફળ આપીને પ્રારબ્ધે પૂરું કરે એ કરું. એટલા માટે રુદ્રને લય કરનાર કહેવાય. રુદ્ર એટલે વાસ્તવમાં ઈશ્વરનું એવું સ્વરૂપ કે જે બધું સમગ્ર યુનિવર્સ પોતાનામાં સમાવી લે. જેમ તમે રુદ્ર બનો છો ને, અમે રુદ્ર જગતને ખાઈ જઈએ છીએ. ખાઈ જ જાઓ છો, ખાઈ જ જાઓ છો, કારણ કે તમારામાંથી જ આવે છે. તમારામાં તો જાય, બીજે ક્યાં જાય? જ્યાં જે વસ્તુ જ્યાંથી આવતી હોય ત્યાં જ પાછી જાય. ઘડો માટીમાંથી આવતો તો માટીમાં જ લય પામે, એવું છે. તમે સ્વપ્ન જગત બનાવો જ છો, અદ્ભુત સ્વપ્ન જગત આવું જ બનાવો છો. હા, આવું જ બનાવો છો. દેશ, કાળ, વસ્તુઓ, સમુદ્ર, પાણીપુરી બધું બનાવો છો, ચોપાટી બધું એક વસ્તુ બનાવો અને તમારામાં પાછું તમે રુદ્ર કહેવાઓ. એ રીતે આ રુદ્ર, આ જે સૃષ્ટિ જે છે એ સમગ્ર સૃષ્ટિને પોતાનામાં સમાર કરે. નાશ કરનાર નહીં, આવું બોલવું નહીં કોઈ દિવસ. ભગવાન જગતનો નાશ કરનાર, આવું ના બોલાય. પોતાનામાં સમાવી ગયા, પોતાનામાંથી જ આવ્યું છે. અત્યારે આપણે બધા ઈશ્વરના મનમાં જ રહેલા છીએ. ઈશ્વરનું સ્વપ્ન ચાલી રહ્યું છે અત્યારે, એમાં બધા આપણે ચાલી રહ્યું છે બધું. જેમ આપણા સ્વપ્નની અંદર તમે સ્વપ્ન જુઓ ને, એ સ્વામીજી ક્લાસ લઈ રહ્યા છે, આમ કરીએ તેમ કરીએ, એવું ચાલી રહ્યું છે. બધા જ ઈશ્વરના મનમાં જ બેઠેલા છે અત્યારે આપણે. ઈશ્વરના સંકલ્પથી બધું આવેલું છે. તમારા સંકલ્પથી જેમ તમારી સૃષ્ટિ, એવા ઈશ્વરના સંકલ્પથી આ તમારા અંતઃકરણરૂપી સંકલ્પથી તમારી સૃષ્ટિ, ઈશ્વરના માયારૂપી અંતઃકરણથી આ પરમેશ્વરની સૃષ્ટિ સરખું જ છે બધું. કોઈ ફેર જ નથી. એનીવે, એટલે આ રીતે રુદ્ર અહીંયા શબ્દ વાપરે, રોદયતી સર્વ. એટલે રુદ્ર ધાતુનો અર્થ છે અશ્રુ વિમોચણે, આંખમાંથી અશ્રુ જવા. કારણ કે એને કંઈક સજા કરી આપણને, એટલે તો જ આંસુ આવે, નહીં તો શેના માટે આવે? પ્રારબ્ધ પૂરું થાય ત્યારે પણ બીજા રડે, અને પ્રારબ્ધ ચાલુ હોય ત્યારે આપણે રડીએ. પણ તો છેવટે કર્મફળ, ઓકે, કર્મફળ આપનાર જે છે એ ઈશ્વર છે. એટલે ઋતમ દ્રાવયતી તે રુદ્ર, બીજો એનો અર્થ છે જે વાસ્તવની અંદર બીજું પણ છે. એટલે વાસ્તવની અંદર જે આ રીતે કર્મફળ, દુઃખરૂપી કર્મફળ પ્રદાન કરનાર, દુઃખરૂપી કર્મફળ નહીં પ્રદાન કરનાર. હા, દુઃખરૂપી ફળ પ્રદાન કરનાર, દુઃખરૂપી ફળ નહીં પ્રદાન કરનાર. કેમ? આમ કર્યું, ઓકે બેટા બેટી ચાલો, નહીં. એટલે મેં ગઈકાલે કહ્યું બંને અર્થ છે, આપણે જોઈએ છીએ હમણાં. પછી છે ઓમ શબ્દના તો બધા બહુ અર્થ છે. અવતી રક્ષતી તી ઓમ, જે પાલન કરે, રક્ષણ કરે, ધારણ કરે, એને ઓમ કહેવાય. પરમેશ્વરનું નામ, પરમેશ્વર સર્વને ધારણ કરે છે માટે. અને પરમેશ્વર વેદની અંદર આ રીતે ઓમ શબ્દથી પ્રચલિત છે. એમનું નિક નેમ છે. નિક નેમથી બોલાવો ને બહુ ગમે એમને. નિક નેમ ખબર છે ને? હા, ઘરમાં પતિ પત્ની પોતાના રાખતા હોય છે. હા, અમેરિકામાં એક ભાઈ, મને યાદ છે, એમના વાઈફને હંમેશા ઈપડું કોને બોલાવે છે. પછી ખબર પડી કે ઈપડું શબ્દ બોલાય ને ત્યારે પેલા બેન સાંભળતા હતા. એ નહીં તો કારણ કે બોલ્યા કરતા હોય આખો દિવસ. એટલે એનું જે નામ એને બદલે ઈપડું કહેવાય. તરત જ ક્યાં છે મારો બેટો, કોણ બેટી, કોણ બોલાવે છે? હા, વિષ્ણુ, શિવ, હે વિષ્ણુ, હે ભગવાન, હે ઈશ્વર, તું તો આંધળો બેરો વગેરે નથી સાંભળતો. ના, જે બોલો. બેરો કહેવાય તો બેરો, નહીં જ સાંભળું, જા. તરત અવતી રક્ષતી હતી. ઓમ વિશે તો કદાચ આખી શિબિર મારે પૂરી થઈ જાય ખાલી ઓમ વિશે કહેવામાં, એટલું બધું છે. એનીવે, આખો માંડુક્યની અંદર બતાવ્યું કેવું સમગ્ર જગત ઓમકાર છે, બસ. અને ઓમકારનો જ જપ, ખાલી ઓમકારનો જપ ગૃહસ્થ માટે નથી, સંન્યાસી માટે છે. પરંતુ આ પ્રણવ જપ, એ પ્રણવ જપ દ્વારા વાસ્તવની અંદર વેદાંતિ જે છે એ જ્ઞાનમાં નિષ્ઠા મેળવે.
જ્ઞાન મેળવે પણ જ્ઞાનમાં નિષ્ઠા નથી હોતી. આ તકલીફ છે. જ્ઞાન તો બધાને છે. તમે મારી જગ્યાએ તમે આવીને હમણાં ક્લાસ લો, પણ સમજ અહીંયા લઈએ ક્લાસમાં હોઈએ છીએ ત્યારે બધું સરસ લાગે. ચપ્પલ નિષ્ઠા નથી આવતી. આ એક સુંદર સાધન છે. કેવળ ઓમકારના ઉચ્ચારણની અંદર સમગ્ર જગત 3 પાદ આવી ગયા. વામન રૂપે 3 પાદ. સમગ્ર જગત વિશ્વ તેજસ પ્રાજ્ઞ સ્થૂળ સૂક્ષ્મ કારણ જે ગણવું હોય બધું સમાવેશ થયું અકાર ઉકાર મકારની અંદર. 2 ઓમકાર વચ્ચેનું જે સાયલન્સ છે એ અધિષ્ઠાન છે. કોઈ પણ સાઉન્ડ, કોઈ શબ્દની ઉત્પત્તિ સાયલન્સમાંથી થાય. સાયલન્સમાં જેની છેવટે લય થાય. અત્યારે સાયલન્સ છે. સાયલન્સ હે ને? એ સાયલન્સ વાસ્તવમાં એ અધિષ્ઠાન છે. કોઈ પણ શબ્દનું અધિષ્ઠાન સાયલન્સ છે. અને એ 2 ઓમકાર વચ્ચેનો જે ગાળો જે છે એ રીતે નિર્ગુણ બ્રહ્મ પરમેશ્વર જે છે એનું સ્વરૂપ બતાવે છે, અધિષ્ઠાન બતાવે છે. અને એ બહુ સુંદર છે બધું. એટલે એ માંડુક્યની અંદરની ચર્ચા થઈ, પ્રશ્નોપનિષદની અંદર ચર્ચા થઈ, ખૂબ બધી જગ્યાએ ચર્ચા થઈ ઓમકાર વિશે. કઠોપનિષદમાં ચર્ચા થઈ. યમધર્મરાજાએ નચિકેતાને ઉપદેશ આપ્યો ત્યારે કહ્યું સર્વે વેદાહ યત્પદમ આમનંતી વેદાંસે સર્વાણી યદ વદંતી. સર્વ વેદો જેનું રટણ કર્યા કરે છે અને જેના માટે થઈને આ સમગ્ર બધા તપસ્વીઓ જેને તપશ્ચર્યા કરે છે, જેને પ્રાપ્ત કરવા માટે મઠે છે, એ પદ વાસ્તવમાં એ આ ઈશ્વરનું બ્રહ્મનું પદ છે અને એને ઓમકાર દ્વારા નિર્દેશ થાય છે. ઓમ ઇતિ એતત વગેરે વગેરે. એટલે ઓમ પછી અને ઓમ શબ્દ વાસ્તવમાં મંગલ સૂચક પણ છે. ઓમકારશ્ચાથ શબ્દશ્ચ દ્વાવેતૌ બ્રહ્મણ પુરા કંઠમ વિત્વા વિનિર્યાતો તસ્માન માંગલિકૌ ઉભૌ. આમ ઓમ અથ એટલે મંગલ. બ્રહ્માજીએ જગતની સૃષ્ટિ કરી, જે મંગલકારી સૃષ્ટિ છે એનું સર્જન કરતાં પહેલાં ઓમ શબ્દ વાપર્યો. અને અથ એટલે નાવ, લેટ સ્ટાર્ટ. એમ આપણે તમે કશું શરૂઆત કરો ને, ઓકે એમ કહીએ ને આપણે, ઓકે બસ એટલે અથ. આમ કરીને ભગવાને સૃષ્ટિ કરી. પછી ઓમ નમો ભગવતે રુદ્રાય. ભગવતે ભગવાન શબ્દ પરથી ચતુર્થી, મેં કહ્યું હતું નમઃ આવે ત્યારે તમારે ચતુર્થી વિભક્તિ. શબ્દ છે ભગવાન પણ વાપર્યો ભગવતે, ચતુર્થી વિભક્તિ. ધનવાન, ભગવાન, બલવાન એવી રીતે. ધરાવનાર, ધન ધરાવનાર ધનવાન, બળ ધરાવનાર બળવાન, ભગ ધરાવનાર ભગવાન. આ ભગ, કેટલી ભગ છે? ભગ એટલે ગુણો. 6 પ્રકારની ભગ. પૂર્ણ માત્રામાં ધરાવનાર, અલ્પ માત્રામાં ધરાવનાર તમે ને હું, પૂર્ણ માત્રામાં ધરાવનારી તો જ કહી શકાય. જે તમે ધરાવતા હો, તમને ખબર હોય તો તમે કલ્પના કરી શકો કે એ પૂર્ણ માત્રામાં ધરાવનાર જે છે એને તમે એપ્રિશિએટ મતલબ કરી શકો. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય જ્ઞાન વૈરાગ્ય શૈવ ષण्णाम ભગઃ ઇતિ ઈરણા. વિષ્ણુ પુરાણમાં વ્યાખ્યા છે ભગવાનની, 2 વ્યાખ્યા છે, એમાંની એક આ વ્યાખ્યા છે. 6 પ્રકારની ભગ ધરાવનાર એવા ભગવાનને નમસ્કાર. પહેલું ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે પ્રભુત્વ. હા, જેમ ઉંદર ઉપર કોનું પ્રભુત્વ? બિલાડી પર કોનું પ્રભુત્વ? કૂતરાનું. હું માનું ત્યાં સુધી. કૂતરા ઉપર કોનું પ્રભુત્વ? આપણું લાકડી. હા, તો તમે લાકડી હાથમાં હો. આમ તો ખરેખર તમારે કૂતરા વચ્ચે પ્રભુત્વ નક્કી કરવું એ અઘરું છે, પણ હાથમાં લાકડી હોય તો તમારું પ્રભુત્વ બિચારું શું કરે. લોકો પેલા સીજી રોડ પર ચાલવા નીકળે ને તો રાખે મોટો દંડો જેવો હાથમાં કે પેલું હું શરૂ કરે. પ્રભુત્વ, ઓવરલોર્ડશિપ. મનુષ્યનું પ્રભુત્વ, આપણું પ્રભુત્વ, આપણું સાંભળે. કેટલા? 2, 4, 5 લોકો. અને તે નાના હોય તો, ઘરમાં નાના હોય તો સાંભળે. પત્નીએ શરૂમાં સાંભળે. આપણને લાગે કે મને તો ભગવાને કેવી પત્ની આપી છે. સ્વામીજી 5 વર્ષ પછી પૂછો તો કે ભાઈ સ્વામીજી હું તમારા પરિચયમાં વહેલો આવ્યો હોત. એટલે આપણું પ્રભુત્વ છે ને થોડાક સમય, થોડા બોક્સ છે બધાને આમ ટુકડા કરી દેવાના.
એટલે કહેવાનો આશય આ બધી શક્તિઓ સર્જન, પાલન, લય, અનુગ્રહ, નિગ્રહ, આ 5 શક્તિઓ તમારામાં છે, એને વીર્ય કહેવાય. આ જ શક્તિ પૂર્ણ માત્રામાં હોય તો ઈશ્વર. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય, અને તમારે સમગ્રસ્ય લગાડ્યા કરવાનું. સમગ્રસ્ય વીર્યસ્ય યશઃ, યશ બધાને નાના મોટામાં આપણો યશ 2-4 લોકો તો આપણને જાણતા હોય, ગામનું કૂતરું આપણને જાણે. યશ એટલે વાસ્તવની અંદર, અને યશ બહુ સુંદર વસ્તુ છે. તમારી કીર્તિ જેટલે હોય એટલું તમે અન્યનું કામ કરી શકો. હા, અન્યની સેવા કરવી હોય, તમારા થકી અન્યને ફાયદો કરાવો તો તમારી એક સુકીર્તિ, હા બાય ધ વે, તમારી સુકીર્તિ હોય તો તમે અન્યનું કામ કરી શકો. તમે કહો હું તમને ચિઠ્ઠી લખી આપું છું, તમે કહેજો ફલાણા ભાઈએ મોકલ્યો છે, થઈ જાય કામ. એટલે યશ બહુ સુંદર વસ્તુ છે, પરંતુ અહીં તો સંપૂર્ણ પૂરેપૂરો યશ, અર્થાત તમારો મારો યશ પણ એને કરવાનો જ યશ છે. આપણે યશ ખાટવો ન જોઈએ. આપણને જે કંઈ યશ પ્રાપ્ત થયો છે એ તો વાસ્તવમાં એ જેના થકી આપણને યશ મળ્યો છે. કોઈ વ્યક્તિને શરીર સૌંદર્યની દૃષ્ટિએ યશ મળે, પણ એ ઈશ્વરની અભિવ્યક્તિ છે, આ વિભૂતિ છે વાસ્તવમાં. કોઈને બુદ્ધિ, કોઈની બુદ્ધિની તેજસ્વીતાને કારણે, કોઈની લાગણીઓને કારણે, અનેક રીતે, કોઈની મેધાશક્તિને કારણે, આ બધી ઈશ્વરની વિભૂતિ. 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું, જ્યાં જ્યાં યદ્યત વિભૂતિ મત્સત્વમ તત્તેજો મમ અંશ. વાસ્તવમાં એ તો મારો જ અંશ છે. તેજોંશ સંભવ, મારા એક તેજમાંથી, મારી એક માયા જે શક્તિ છે એમાંથી આ બધું અભિવ્યક્ત થયેલું છે. માટે તું કંઈ ખાટી ના જઈશ. હા, તું યશ ના ખાટીશ. તું યશ ખાટીશ એટલે કે અહંકારને વૃદ્ધિ કરી તું મારાથી દૂર જઈશ, શાંતિથી દૂર જઈશ. એટલા માટે વૈરાગ્ય શતકમની અંદર કેવું સુંદર કહ્યું ભર્તૃહરિએ કે આટલા લોકોને હંમેશ માટે ભય સતાવતો હોય છે, અને એમાં એક આવેલું જે લોકોનો યશ છે, આજે યશ છે, કાલે સવારે અયશ. તમે ઘરની બહાર ન નીકળી શકો, આવી સ્થિતિ આવી જાય, મોડું ન બતાવી શકો, કોઈ થઈ જાય. માટે કોઈ વસ્તુનું યશ ખાઓ, આનું નામ ભક્ત. યશ હોય ભલે કહેતા હા સ્વામીજી તમે બહુ સારા નામ ને તે, પણ સ્વામીએ તરત યાદ કરવા જોઈએ કે આ બધું તો ઈશ્વરની અભિવ્યક્તિ છે. તો ભક્ત, તો અહંકારની શું થઈ ગઈ? શરણાગતિ. શરણાગતિ ખરેખર કશું નમસ્કાર આમ કરીને કંઈ કરવાનું નથી. લોકો આવું માને છે કે આમ કરીને નમસ્કાર કરો છો. અહંકારની શરણાગતિ રાગમાં લેસ ઓફ આઈ, મોર ઓફ ઈશ્વરા. બસ આ ભક્તિનું પ્રથમ તબક્કો છે. લેસ ઓફ આઈ, મોર ઓફ ઈશ્વર. એટલે યશ. પછી આગળ શ્રી, શ્રી લક્ષ્મી, પૂર્ણ માત્રામાં શ્રી ધરાવનાર. અષ્ટલક્ષ્મી મંદિરો છે, હા, ધાન્યલક્ષ્મી, ગૃહલક્ષ્મી, ધનલક્ષ્મી, સંતાનલક્ષ્મી. એટલે આ બધી શ્રી કહેવાય. આપણું ધૈર્ય છે એ શ્રી કહેવાય. આપણામાં રહેલી આવડત એ શ્રી સંપત્તિ કહેવાય. સમય, આપણી પાસે જે સમય છે એ તો મોટા મોટી સંપત્તિ છે ભાઈ. મોટા મોટી સંપત્તિ સમય. હા, એટલા માટે ભાગવતની અંદર કહ્યું અર્ધક્ષણમ વ્યર્થમ ન નયે. અર્ધક્ષણમ, અર્ધક્ષણ એટલે શું? ક્ષણનો એ અડધો ભાગ. વ્યર્થમ ન નયે, વ્યર્થ રીતે વિતાવવાની. સ્વામીજી અમે તો, અમારે તો સારું છે, અમારે તો સમય પસાર થઈ જાય છે, આમ મળ્યા અને મળ્યા, પહેલું કર્યું આમ થઈ ગયું, અને અમારે તો દિવસ પૂરો થઈ ગયો, રાજી થાય છે. હા ના, મનુષ્ય જીવન અત્યંત કિંમતી છે, અત્યંત દુર્લભ. દુર્લભમ ત્રયમેવૈતત દૈવાનુગ્રહ હેતુકમ. દુર્લભમ ત્રયમેવૈતત. 3 વસ્તુ અતિ દુર્લભ છે, વિવેક ચુડામણીમાં કહ્યું. અને એમાંની એક વસ્તુ છે મનુષ્ય જન્મ, પછી આગળ મોક્ષત્વ વગેરે. એટલે એની એટલે શ્રી એટલે આપણો સમય, આપણી આવડત, આપણું ધૈર્ય, આપણું સ્વાસ્થ્ય, આપણું ધન, લગ્ન. લગ્ન એ સંપત્તિ કહેવાય છે બાય ધ વે. અને ગૃહ આપણું, અને સંતાનો. આ બધું લક્ષ્મીમાં આવ્યું. અને સામાન્ય રીતે આ શ્રીની વ્યાખ્યા એવી કરવામાં આવે છે, કોઈ પણ વસ્તુ જે તમને કમ્ફર્ટેબલ બનાવે, બસ તમને સ્વસ્થ બનાવે, તમને તમારામાં આનંદ પ્રસરાવે, અને અહીંયા વેલ્થ તરીકે લઈ લો. એટલે રીતે સફળતા પણ શ્રી કહેવાય. અને આપણા બધા રિસોર્સિસ પૃથ્વી પર રહેલા છે, બધી શ્રી.
આપણો જળનો જથ્થો છે, આ બીજી એનર્જી બધી, સૂર્યની શક્તિ, આ તે બધું, ઓક્સિજન બધું શીખ કરાવો. એટલે આ બધું વાસ્તવની અંદર સંપૂર્ણ માત્રામાં ધરાવવાનું, અર્થાત તમારી મારી સંપત્તિ વાસ્તવમાં ઈશ્વરી સંપત્તિ છે. ભગવાને તમને આપ્યું છે તમારે ટ્રસ્ટી તરીકેનો ઉપયોગ કરવા માટે, એનો યોગ્ય ઉપયોગ કરવા માટે. પછી જ્ઞાન જે છે એ પૂર્ણ માત્રામાં ધરાવનાર એ પરમેશ્વર છે. આપણે મનુષ્ય તરીકે વાસ્તવની અંદર આટલું જાણીએ છીએ આપણે કે જ્ઞાન કે જ્ઞાની કોને કહેવાય ને અજ્ઞાન કોને કહેવાય. આપણને બંનેનો અનુભવ છે. અજ્ઞાનનો પણ મને અનુભવ છે કે કેટલી વસ્તુઓ નથી જાણતો, જ્ઞાન પણ છે મને કેટલીક વસ્તુઓનું. અને એ રીતે આપણે એટલા માટે તો પછી આપણા અજ્ઞાનના સીમાડાઓને દૂર અજ્ઞાનને નાશ કરવા માટે આપણે પછી જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ, પણ છતાંય અજ્ઞાનનો નાશ નથી થતો. તો પછી એના આધારે પરમેશ્વર જે પૂર્ણ જ્ઞાન ધરાવે છે એની વ્યાખ્યા આ રીતે જ થાય કે જેનામાં અજ્ઞાનનો છાંટો પણ નથી. બસ આવી રીતે કહેવાનું, પૂરેપૂરું જ્ઞાન ધરાવનાર. પણ પૂરેપૂરું એટલે કેટલું એ જ નથી ખબર હજુ આપણને. એટલે સર્વજ્ઞ એટલે પૂરેપૂરું જ્ઞાન. શું પણ પૂરેપૂરું એટલે શું ખબર જ નથી. એટલે આવું કહેવાય જેનામાં અજ્ઞાનનો લેશ પણ નથી એ પરમેશ્વર. એટલે પૂર્ણ માત્રામાં યશ, પૂર્ણ માત્રામાં શ્રી, પૂર્ણ માત્રામાં જ્ઞાન. તો સમજી આ તો છકી ગયેલા હશે. છકી ના, વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય. આ બધું હોવા છતાંય વાસ્તવની અંદર વૈરાગ્ય પૂર્ણ છે. વૈરાગ્ય એટલે શું કે વસ્તુ હોય કે ગેરહાજર હોય તમારામાં વિકાર ઉત્પન્ન ન થાય, એનું નામ વૈરાગ્ય. હા, લખોટીઓ માટે વૈરાગ્ય છે ને. લખોટીઓ પડી હોય ઘરની અંદર, બાળક રમતું હોય એને જ બહુ છે. અમે તો જોતા હતા કે ડબ્બામાં કેટલી ભરાઈ, કેટલી નીચેથી ઉલેચીને ઘરમાં લઈ આવ્યા. અમે તો હંમેશા આવું જોયું. રમીને એ આમ આપણે પેલી 5 લખોટી અંદર મૂકીએ, પેલા 5 તો પેલા 5 આપણને કે આ દાવ આપણે જ જીતી જઈએ. અને જીતીને પેલી ખિસ્સા પેલો બુશર્ટ પહેરીને ખિસ્સાની અંદર મૂકીને પછી ઉપર ઘરે જઈએ ત્યારે જાણો હો અર્જુન જેવું આમ કેટલું ધન જીતીને આવ્યા હોય એવું. અને ડબ્બો ભરાતો જાય ને એમાં અંદરથી છોડો ઉડે. પણ તમને શું થાય અત્યારે? કશું છે. ભરાય તો ઠીક, ના ભરાય તો ઠીક. નોન અને અનનોન, જ્ઞાત અને અજ્ઞાત વસ્તુઓ જગતની બધી માટે જ્યારે તમને આવું થઈ જાય, ઓહો સ્વામીજી આવું તો ક્યાંય ન થાય. ઇન શોર્ટ, આ પ્રકારનું પૂર્ણ વૈરાગ્ય ધરાવનાર, પૂર્ણ શ્રી હોવા છતાં પૂર્ણ વૈરાગ્ય. સામાન્ય રીતે શ્રી જેમ વધે, સંપત્તિ વધે, આપણો યશ વધે એમ છકી જતા હોઈએ, કારણ કે અજ્ઞાન છે ને. જ્યારે ઈશ્વરને તો જ્ઞાન છે, હું તો પૂર્ણ છું. જ્યારે પૂર્ણનું જ્ઞાન હોય ને ત્યારે પછી છકી જવાનો પ્રશ્ન ના આવે. અધૂરા હોઈએ ને તો છકી જઈએ. આટલી વાત. અધૂરા છો નહીં, પણ હવે ભ્રમ લઈને બેઠા જ છીએ. આપણે શું કરીએ? એટલા માટે આચાર્ય કેવું પડ્યું, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. હા ભાઈ, આ બધાને ન કહીશ, અહમ ના કરીશ, નહીં તો તું આટલો જ અધૂરો રહી જઈશ. અધૂરો રહીશ તો પછી તું મનને એકવાર અહમ કહીશ એટલે પછી મનમાં જે પણ જ્ઞાન હશે એના માટે તને અહમ, હું જ્ઞાની છું, છકી જઈશ. આમ થશે, તેમ થશે. પૂર્ણ વૈરાગ્ય ધરાવનાર ઈશ્વર. આ થયો 6 પ્રકારની ભગ ધરાવનાર ભગવાન જે છે એમને નમસ્કાર. ઓમ નમો ભગવતે રુદ્રાય. અને બધા 6 વસ્તુ આપણામાં રહેલી છે, માટે આપણે આ સમજી શકીએ. સમજીએ પણ અમારામાં વૈરાગ્ય રહેલો જ છે. મેં કહ્યું તમને છે કેટલીક વસ્તુ માટે વૈરાગ્ય છે. તમારા ઘરમાં પડેલી જ વસ્તુ માટે તમને વૈરાગ્ય છે. પડેલી છે પણ એને તમારે ચિંતા જ નથી. જતી રહે તો જ કોઈ કે લઈ જવું, લઈ જા. હા, એક જણ આશ્રમની અંદર પેલા લોખંડના ઘઉંના પીપ મૂકી ગયો મોટું એક દિવસ, ટ્રક ભરીને. હા, એટલે કેમ જતા રહે તો ચિંતા નહીં. લોખંડ એટલે કેવું જાડું લોખંડ, પીપળા. હા, પડ્યા હતા તો એ કંઈક કિંમત ચિંતા નથી. વસ્તુ જતી રહે તોય ચિંતા નથી. આવો વૈરાગ્ય. અર્થાત રાગ પણ નહીં. આપણને શું થાય છે? વૈરાગ્ય એટલે રાગનો અભાવ. વિરાગ તસ્ય ભાવ વૈરાગ્ય. વિરાગ એટલે વાસ્તવમાં વિગત રાગ. રાગ જતો રહેવો એને વૈરાગ્ય કહે છે. ના, ખોટી વાત છે. દ્વેષ પણ ન હોય. સામાન્ય રીતે રાગ ન હોય તો દ્વેષ હોય. હા, લોકો ધન માટે વૈરાગ્ય છે કેવી રીતે બતાવે? અમારા જેવા આમ અહીં ધન પડ્યું હોય
કહે છે કે હું અહીંયા આ પડેલું છે ને, પૈસા પડેલા છે એને લીધે મને બહુ અનકમ્ફર્ટેબલ લાગે છે. મારા ઓશિકાની નીચે કંઈક કોઈકે રૂપિયા મૂક્યા હતા એટલે એ દિવસે હું રાતે મને ઊંઘ જ ના આવી. આમ એ બતાવે છે મારો કેટલું બધું વૈરાગ્ય છે મારા. દ્વેષ છે આ તો લક્ષ્મીજી છે. એક લાત મારશે તો ક્યાં ફેંકાઈ જશે. રાગ અને દ્વેષ બંનેનો ભાવ છે. વૈરાગ્ય રૂપી સંપત્તિ પ્રાપ્ત કરવી અતિ અઘરી છે. એના માટે કેવળ એક જ વસ્તુ છે અને એ છે પરીક્ષા. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયાત નાસ્તિ અકૃત કૃતે. મુંડકોપનિષદની અંદર કહ્યું પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જોઈએ. પરીક્ષા આપો, એક એક વિષયને લો જેમાં રાગ છે ક્યાં તો દ્વેષ છે, એ વિષયને લઈને કહો કે આ વસ્તુ ખરેખર મને રાગ પ્રેરી શકે, આ વસ્તુ મને મારામાં શું વૃદ્ધિ કરે અને આ વસ્તુ મારામાં શું હ્રાસ કરે. રાગ એટલે જેની હાજરી માત્રથી તમને એમ થાય કે મને વધુ સુખ મળશે, જેને પ્રાપ્ત કરવાથી વધુ સુખ મળશે, વધુ સલામતી મળશે, વધુ શાંતિ મળશે, એવી વસ્તુઓ એવું જો તમને થતું હોય તો એ વસ્તુ માટે રાગ છે. જે વસ્તુની હાજરીથી તમને અસલામતી લાગતી હોય, અશાંતિ લાગતી હોય, દુઃખની લાગણી ઉત્પન્ન થતી હોય તો એ વસ્તુ માટે તમને દ્વેષ છે. એટલે વાસ્તવની અંદર જગત છે તમારામાં વાસ્તવમાં ન તો એ સુખની વૃદ્ધિ કરી શકે ન દુઃખ આપી શકે. ખરેખર એવું જ છે, પરંતુ એ આપણને ખબર ન હોય એટલે આવડતા હોય. પરીક્ષા લોકાન લોક્યતે ઇતિ લોક. વાસ્તવમાં જેનો અનુભવ કરી છે એવું આ જગત, એની પરીક્ષા કરો, પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ. વૈરાગ્ય હોય ને જીવનની અંદર તો આ જ્ઞાન આમ થઈ જાય. આવું છે આમ. રાગ અને દ્વેષ રૂપી જે વાસ્તવમાં શત્રુઓ છે એ થવા નથી દેતા. જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય છે ઘણીવાર. સમજી તમે કહ્યું ને આજે તો બિલકુલ ક્લિક થઈ ગયું, આજે બિલકુલ ક્લિક થઈ ગયું, એમ કે સ્પષ્ટ થઈ ગયું. પણ સ્પષ્ટ થયું તો અહીંયા સ્પષ્ટ થયું, પછી બહાર ગયા એટલે અસ્પષ્ટ થઈ ગયું. એટલે સ્પષ્ટ થયેલી વસ્તુને કોઈક દબાવે છે, એનું નામ રાગ દ્વેષ, અવરોધો, પાપ, જે ગણો તે. એટલે આ રીતે અહીંયા નમો ભગવતે રુદ્રાય, રુદ્ર શબ્દના બે વ્યુત્પત્તિની દ્રષ્ટિએ બે અર્થ છે. એક તો મેં તમને કહ્યું પ્રમાણે જે તમારા જીવનમાંથી દુઃખ દૂર કરે એ પણ રુદ્ર, અને જે તમારા જીવનમાં દુઃખ લાવે એ પણ રુદ્ર. એટલે આ ખાલી વેદાંતનું પદાર્થ, આવો અર્થ કોઈ જગ્યાએ ઈશ્વરનો આવો કન્સેપ્ટ નથી. એની એટલે ઈશ્વરનો અર્થ શું છે આ સમજવાનું છે. ક્રિશ્ચનો જે છે હંમેશા કે ઈશ્વર એટલે બધા સદગુણોની ખાણ, આપણા વૈષ્ણવો કે સદગુણોની ખાણ, નારાયણ એટલે શું સર્વગુણ સંપન્ન. પણ વાસ્તવની અંદર વેદાંત શાસ્ત્ર કહે છે કે જે કંઈ સારું ને ખરાબ બધું છે ઈશ્વર છે, એ જ આવવાનું છે ઇનફેક્ટ. અને આ વસ્તુ સમજવાની જ પહેલાં. એટલે આ ચર્ચામાં આપણે જઈએ ચોરના રૂપમાં રહેલો અને ચોરોનો સરદારના રૂપમાં રહેલો ઈશ્વર એવું બોલવું, તમે ઊભા થઈને જતા રહો પહેલાં આ વસ્તુ બરાબર સમજી લેવાની જરૂર છે આપણે. કે વાસ્તવની અંદર તમે કહો કે સર્વગુણોની ખાણ છે તો પછી જે બધું ખરાબ દેખાય છે એ કોણ? તો કે શૈતાન. એ લોકોએ કહ્યું. કોણ? એ ક્રિશ્ચન હોય. અને આ શૈતાન જે છે વાસ્તવમાં એ આ રીતે ગોડ, ઈશ્વર જે આ ગુણોની ખાણ છે એના ઉપર આક્રમણ કરે છે. એટલે આપણે ઈશ્વરના સપોર્ટમાં રહેવું જોઈએ, ઈશ્વરને મદદરૂપ થવું જોઈએ, આ શૈતાનને દૂર ધકેલવું જોઈએ, વગેરે 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 આવી રીતે કહેતા હોય છે. પરંતુ ખરેખર તમે જો જુઓ તો આ સારું કે ખરાબ, જે કંઈ આપણે સારું ખરાબ શબ્દ આપણી દ્રષ્ટિએ જ છે, આપણા માટે જે ઈચ્છનીય હોય એના માટે આપણે સારું શબ્દ વાપરીએ છીએ. સમજો વસ્તુ આપણા માટે જે ઈચ્છનીય છે, શું ઈચ્છનીય છે? સમજી, કરુણા, સત્ય, અહિંસા, આ બધું ઈચ્છનીય છે. કોણ કહે છે આવું? મનુષ્ય કહે છે, બરાબર છે ને? એટલે મનુષ્ય એવું કે માટે જે ઈચ્છનીય છે એ દ્રષ્ટિએ અમુક વસ્તુને એ સારી કહે છે. અને એવું જ્યારે સારું કહેતું હોય ત્યારે આપોઆપ જ એની પેર રૂપે શું રહેલું હોય? વિરુદ્ધ વસ્તુ રહેલી હોય, જે કેવી હોય? અનિચ્છનીય હોય છે. એક જગતનો જ ભાગ. પણ આ રીતે મનુષ્ય પોતાના જ્ઞાન દ્વારા પોતાને કલ્યાણ માટે, પોતાના જીવનમાં મદદરૂપ થાય એ માટે અમુક વસ્તુઓ જે છે એ એના માટે ઈચ્છનીય છે, અમુક વસ્તુ એના માટે એ અનિચ્છનીય છે. અને એ ઈચ્છનીય અનિચ્છનીય વસ્તુ જે છે એ વાસ્તવની અંદર એ કોઈ એબ્સોલ્યુટ વસ્તુ નથી. આ વસ્તુ આપણે વિચારી લેવાની. એબ્સોલ્યુટ એટલે શું? કે દરેકનું એક્સેપ્શન. દાખલા તરીકે ચાલો અહિંસાની વાત કરો. અહિંસાના મૂલ્ય, અહિંસા એટલે શું? અહિંસા એટલે શું? હિંસાનો અભાવ, આવું આપણે બોલીએ. પણ તમે વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે હિંસા આપોઆપ રહેલી જ છે. હિંસા વગર જીવન જ નથી ટકે.
હિંસા વગર જીવન નથી ટકતું. આરામથી સમજો. અમે તો હંમેશા ફ્રેશ ખાઈએ, અમારા ગાર્ડનમાં ઉગાડેલું ફ્રેશ વેજીટેબલ ખાઈએ છીએ. તો શું કરે છે ખબર છે? પેલા કોથમીર ને પેલી મેથી ને બધું ઉગ્યું હોય એમને વાળી જ નાખે. એમાં એવું છે, નિયમ એવો છે કે જે તમારા પ્રાણ ટકાવવા હોય, સ્વાસ્થ્ય ટકાવવું હોય તો પ્રાણવાળી, જેમાં પ્રાણ રહેલા છે એ વસ્તુ જ ખાવી જોઈએ. હા, તાજું એટલે શું? જેમાં હજુ પ્રાણ છે, જે હજુ હવા નથી થઈ ગયા. હવા થઈ ગયા હોય ફ્રીજમાં મૂકી ગમે તો વાસી થઈ ગઈ. પ્રાણને ટકાવે છે. એટલે પ્રાણ હોય તો પછી તો વાસ્તવમાં એ તો એની તમે હિંસા કરો છો. ખ્યાલ આવે તમને? પ્રાણ ધરાવતા હોય વસ્તુને એને આ રીતે, એટલે આપણે ભલે વેજીટેરિયન છીએ પણ જીવો જીવસ્ય ભોજન, એક જીવ બીજા જીવનું ભોજન બને છે. આટલું યાદ રાખો. તમે ને હું કોઈ દિવસ કાંકરા ખાતા નથી કે આ ખાતા નથી. હંમેશા જીવો જ ખાઈએ છીએ આપણે, વનસ્પતિ હોય કે બીજી વસ્તુ હોય. એમાં હિંસા અલ્પમાં અલ્પ, એનું નામ અહિંસા. અશબ્દનો અર્થ અલ્પના અર્થમાં છે, અભાવના અર્થમાં નથી. અહિંસા એટલે હિંસાનો અભાવ નહીં, અહિંસા એટલે અલ્પ હિંસા, ઓછામાં ઓછી હિંસા કરીને જીવન ટકાવો. અને એ તો ભોજનની દૃષ્ટિએ, એ સિવાય વાણી વગેરેની અંદર પણ આપણે હિંસાનો પ્રયોગ ન કરીએ. શારીરિક હિંસા તો આપણે સામાન્ય રીતે નથી કરતા, પણ વાણીમાં વગેરેમાં, અને માનસ હિંસા વગેરે. પણ એટલે કહેવાનો આશય છે કે અહિંસા કોઈ એબ્સોલ્યુટ નથી, કોઈ એબ્સોલ્યુટ રિલેટિવ છે વસ્તુ. આ જ અહિંસા શબ્દ જે છે ભાઈ, ડૉક્ટર માટે અહિંસા નથી. તમે અને હું કોઈકનું પેટ ચીરીએ તો હિંસા, અને ડૉક્ટર કોઈનું પેટ ચીરે તો હિંસા નહીં. ખ્યાલ આવે તમને? એટલે પ્રત્યેક વેલ્યુ આવી છે આપણી. સત્ય પણ આવું છે, સત્ય બોલવું જોઈએ. અમે તો છે ને ખરાને ખરું કહી દેનારા છીએ. આમ કે અમે તો મોડે જ કહી દઈએ, પાછળ પછી માથાકૂટ નહીં એમ ના બોલાય ભાઈ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. તારે સત્યને પ્રિય બોલવું જોઈએ તો પછી બોલ્યા જ કરીશું. ના, હિતમ બ્રુયાત. હા, હિતમ. હવે આ સત્ય બોલવું પ્રિય હોય, પરંતુ હવે પરિસ્થિતિ રહી નથી કે જેને ખરેખર એના માટે બેનિફિશિયલ નીવડે તો હવે નહીં બોલવાનું. ગઈ પરિસ્થિતિ. જ્યારે પરિસ્થિતિ હતી કહેવા જેવું હતું તો એના માટે બેનિફિશિયલ થાત તો કહ્યું હોત તો સારું થાત, પણ બોલ્યા નહીં. ન બોલ્યામાં 9 ગુણો એવું માનીને બોલ્યા જ નહીં અમે તો. તો હવે પરિસ્થિતિ જતી રહી, હવે કહેવાનો કંઈ અર્થ જ નથી, હવે કંઈ કામનું જ નથી. સત્યમ અપી અપ્રિયમ ન બ્રુયાત. કોણે કહ્યું? મનુસ્મૃતિમાં કહ્યું સત્યમ અપી અપ્રિયમ ન બ્રુયાત, નહીં બોલવાનું. એટલે આ બધું કોઈ એબ્સોલ્યુટ વેલ્યુ નથી. એટલે આ રીતે પરમેશ્વરને કમ્પેશન, લવ, મર્સી, કરુણા, પ્રેમ, બસ. બીજું બધું એનાથી વિરુદ્ધ ના, એ ઈશ્વર નહીં. વાસ્તવની અંદર બધું ઈશ્વર જ છે. એટલે એ દ્રષ્ટિએ આપણે પોતાનામાં જ છે. જુઓ ને, તમે જાતની જ્યારે વાત કરો ત્યારે તમારામાં કહેશો કે મારામાં કેટલાક સારી વસ્તુ છે, કેટલું ખરાબ. એક જ માં તમે એમ નહીં કહો કે જે સારું છે ને એ હું છું, અને જે મારામાં ખરાબ છે ને એ પેલો શૈતાન બેઠો લાગે છે. સ્વામીજી મને મદદ કરો, મારામાં રહેલો પેલો શૈતાન દૂર થાય. નથી. તમારા વ્યક્તિત્વની અંદર જ બંને વસ્તુ રહેલી છે. એવી રીતે ઈશ્વરમાં બંને વસ્તુ રહેલી છે. પરંતુ બંને રહેલું હોય સ્વામીજી, તો પછી વાસ્તવમાં ઈશ્વરનો વિશ્વાસ થાય કે ન થાય? ના થાય. જે સારું હોય ને ખરાબ હોય એનો વિશ્વાસ કદી ના થાય. કારણ કે ક્યારે મારા માટે સારું ને ક્યારે ખરાબ નક્કી નહીં. એટલે આ વસ્તુ પેલા સ્વિસ સાયકોલોજીસ્ટે સ્વીકારી નહીં, ક્રિશ્ચનોની. સારું ઈશ્વર અને બાકીનો શૈતાન, એ નહીં સ્વીકાર્ય. સારું ને ખરાબ બંને ઈશ્વર, એ પણ સ્વીકાર્ય નહીં. કારણ કે આજે મારા માટે સારો, કાલે ખરાબ, તો વિશ્વાસ ના રખાય. એટલે કાલ યુંગે આવો ઈશ્વર સ્વીકાર્યો બંને વાળો, પરંતુ એ કહે છે આવા ઈશ્વરનો હું વિશ્વાસ ન કરવો. આ બહુ મોટો સાયકોલોજિસ્ટ હતો, સ્વિસ સાયકોલોજિસ્ટ કાર્લ યુંગ. બહુ જાણીતું નામ છે એનું. અને વાસ્તવની અંદર વેદાંત કહે છે કે ભાઈ જરા આગળ વધો. આમાં આગળ વધવાની જરા જરૂર છે. શું આગળ વધવું? 11 વાગે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.